પાણી માટે પાલ્લા ગામમાં હાહાકાર 5 વર્ષથી ગ્રામજનો સુવિધા માટે તરસી રહ્યા છે. મોતના કૂવામાં ઉતરી પાણી ભરવા મજબૂર, જીવના જોખમે મહિલાઓ અને પુરુષો કરી રહ્યા છે મથામણ. રજૂઆત કરનાર જાગૃત નાગરિકોને મળી રહી છે ધમકી. ક્યારે જાગશે તંત્ર? શું કોઈ મોટી દુર્ઘટના બાદ જ લેવાશે પગલાં? એક તરફ દેશ ડિજિટલ ઇન્ડિયાને વિકાસની મોટી વાતો કરી રહ્યો છે, ત્યારે બીજી તરફ ગુજરાતના જ દાહોદ જિલ્લામાંથી માનવતાને શરમાવે તેવી તસવીરો સામે આવી છે. સિંગવડ તાલુકાના પાલા ગામના નાયક ફળિયામાં છેલ્લા 5 વર્ષથી પીવાના પાણી માટે ગ્રામજનો વલખા મારી રહ્યા છે. આધુનિક યુગમાં પણ અહીંના લોકોએ એક ડોલ પાણી માટે પોતાના જીવનું જોખમ ખેડવું પડી રહ્યું છે. હદ તો ત્યારે થાય છે જ્યારે આ સમસ્યા સામે અવાજ ઉઠાવનારને પંચાયતના જવાબદારો દ્વારા ધમકીઓ આપવામાં આવે છે. શું છે આ સમગ્ર મામલો? જુઓ અમારા આ ખાસ રિપોર્ટમાં. આ દ્રશ્યો કોઈ પછાત રાજ્યના અંતરિયાળ વિસ્તારના નથી, પરંતુ દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકાના પાલ્લા ગામના છે. પાલ્લા ગામના નાયક ફળિયામાં રહેતા પરિવારો માટે પીવાનું પાણી મેળવવું એ કોઈ જંગ જીતવા બરાબર છે. છેલ્લા 5 વર્ષથી અહીં નળ નથી, ન તો કોઈ સગવડ. ગ્રામજનો એક જૂના અને જર્જરિત કૂવામાં ઉતરી પાણી ભરવા મજબૂર બન્યા છે. કૂવાની આસપાસ કોઈ પ્રોટેક્શન વોલ નથી, કોઈ ચણતર નથી. સાહેબ પણ પગ લપસ્યો તો સીધું જ મોત સાથે ભેટો થાય તેમ છે. ગામના જાગૃત નાગરિક વનરાજકુમાર બારિયા બાબતે પંચાયતથી લઈ તલાટી સુધી અનેકો રજૂઆત કરી, પણ તંત્રના બહેરાકાને કોઈ અવાજ પહોંચતો નથી. આરોપ છે કે સમસ્યા ઉકેલવાના બદલે સરપંચ વણકર દાનાભાઈ અને ડેપ્યુટી સરપંચ જસવંતભાઈ દ્વારા તેમને ધમકી આપવામાં આવે છે. એટલું જ નહીં, ગ્રામ પંચાયતના વહીવટમાં પણ વાલા દવલાની નીતિ અને ડેપ્યુટી સરપંચના સ્થાને અન્ય વ્યક્તિના હસ્તક્ષેપની બૂમો ઉઠી રહી છે. જ્યારે પણ ગ્રામજનો પાણીની માંગ કરે છે, ત્યારે તંત્ર તરફથી માત્ર એક જ વાક્ય સાંભળવા મળે છે: ગ્રાન્ટ આવશે ત્યારે કામ થશે. હવે સવાલ એ છે, શું 5 વર્ષ સુધી ગ્રાન્ટ નથી આવતી કે પછી ગ્રાન્ટ કાગળ પર જ વપરાઈ રહી છે? ગ્રામજનો પૂછી રહ્યા છે કે શું કોઈની લાશ કૂવામાંથી બહાર નીકળશે ત્યારે જ આ તંત્રની આંખ ઉઘડશે? સ્થાનિક નાગરિક બારિયા વનરાજકુમારે જણાવ્યું કે અમે વારંવાર રજૂઆત કરી છે, પણ સરપંચ અને ડેપ્યુટી સરપંચ અમને ધમકાવે છે. ગામમાં પાણી નથી અને વહીવટમાં ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે. અમને ન્યાય જોઈએ છે. અમારે રાત દિવસ પાણી માટે રઝળવું પડે છે. કૂવામાં ઉતરતા ડર લાગે છે, પણ તરસ छिपाવવા બીજો કોઈ રસ્તો નથી. પાલા ગામની આ સ્થિતિ વહીવટી તંત્રની નિષ્ફળતાનો જીવતો જાગતો પુરાવો છે. શું કલેક્ટર અને ઉચ્ચ અધિકારીઓ આ મામલે તપાસ કરશે? શું ગ્રામજનોને ધમકાવતા પંચાયતના હોદ્દેદારો સામે કાર્યવાહી થશે? આ મામલે હવે લોકોમાં ભારે જનાક્રોશ જોવા મળી રહ્યો છે. એવા ભૂપેન્દ્રસિંહ બારિયા, ભારતની અસ્મિતા, દાહોદ.